નમસ્કાર દર્શક મિત્રો, જંબુસરનો અવાજ ન્યૂઝમાં ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાની કાવી જિલ્લા પંચાયત સીટ નંબર 17 ઉપર રાજકીય માહોલ ગરમાયો છે। કલિયારી ગામના પિયુષભાઈ ડાયાભાઈ પટેલ, જે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા સક્રિય કાર્યકર તરીકે ઓળખાતા હતા, તેમની ટિકિટ અંતિમ ક્ષણે કપાતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટી તરફથી પિયુષભાઈને પહેલા ખાતરી આપવામાં આવી હતી કે તેમની ટિકિટ નક્કી છે અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ અચાનક સવારમાં સંદેશ મળ્યો કે તેમને પાર્ટી તરફથી મંડેટ આપવામાં આવ્યું નથી। આ નિર્ણયથી અસંતોષ અનુભવી પિયુષભાઈએ અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો। આ ઘટનાથી કાવી જિલ્લા પંચાયત સીટ પર ત્રિકોણીય જંગ સર્જાવાની શક્યતા છે। પિયુષભાઈના સ્થાનિક પ્રભાવ અને કાર્યકર્તા તરીકેની છબીને કારણે તેઓ મતદારોમાં સારી પકડ ધરાવે છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને સીધો નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। હવે આવનારા સમયમાં આ સીટ પર શું રાજકીય ફેરફાર આવે છે અને અપક્ષ ઉમેદવાર તરીકે પિયુષભાઈ કેટલો પ્રભાવ પાડી શકે છે તે જોવું રહ્યું। હું પિયુષભાઈ ડાયાભાઈ પટેલ, ગામ કલિયારી, કાવી જિલ્લા પંચાયત 17 પરથી ઉમેદવારી કરી છે અપક્ષની। કયા કારણથી તમારે અપક્ષની ઉમેદવારી કરી? પહેલું તો તમારું નામ ભાજપની અંદર ચર્ચાતું હતું। ભાજપમાંથી કહેવામાં આવ્યું છે, પ્રમુખ સાહેબથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારું મેન્ડેટ બધો અમે લેવા જઈએ છીએ, એટલે તમે ફોર્મ બધું કમ્પ્લીટ કરીને અહીં તાલુકા પંચાયતે અમને આપી જજો અમારી કાર્યાલય પર। તો કયા મુદ્દા ઉપર તમે પબ્લિકની અંદર મતદારો માટે વોટ લેવા જશો? અપક્ષમાં તો લેવા જવાના છે, ખેડૂતથી જ લેવા જવાના છે। અમે ખેડૂત છે એટલે અમે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। કયા કારણોસર તમને એવું લાગે છે કે અમારી ટિકિટ કપાઈ છે? હવે એ તો નાટી પર કપાઈ છે અમારી ટિકિટ। સમીકરણ નહોતું સમીકરણ બેસતું નહોતું એટલા માટે। તો મતદારો પાસે તમે વોટ કયા એજન્ડાથી લેવા જવાના છો? એજન્ડા તો વિકાસના કામ છે, ભાઈ અમારા જે ખેડૂતના લક્ષ્ય કામ છે એના માટે અમે જે હશે જે કહેવાનું તે અમે કહીને અમે બધું વોટ લઈશું। મતદારોને કયો સંદેશો આપવા માંગો છો? અમે આવીશું તો સારું કામ કરીશું।